હાલ જોઈએ તો આજે 28 મે નો દિવસ છે। રાજ્યમાં અત્યારે દિવસની શરૂઆત થતા જ સવારના સમયે વાદળછાયું વાતાવરણ તો દિવસ દરમિયાન ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે આજે નવી આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે ચોમાસાનો ભારતમાં અને ગુજરાતમાં ક્યારે પ્રવેશ થશે અને પરમ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની શક્યતાઓ છે। તો આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં તારાજી સર્જાય તેવા ભયંકર વરસાદ પડશે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં અતિ ભારે વરસાદને લઈ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને તે હવે રાજ્યમાં પરમ દિવસથી કયા વિસ્તારોમાં વરસાદની આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। આમ તો રાજ્યમાં અત્યારે ઊંચું તાપમાન અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે તમે છેલ્લા થોડા સમયથી સાંભળ્યું હશે કે હવામાન વિભાગે 26 તારીખ આસપાસ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી। ત્યારે તમને પ્રશ્ન પણ થતો હશે કે આજે તો 28 તારીખ થઈ છતાં ચોમાસું હજુ કેમ ભારતમાં નથી પહોંચ્યું। ત્યારે હવામાન વિભાગે આજે ચોમાસાને લઈ મહત્વની આગાહી જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે ચોમાસું હાલ અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે અને 3 દિવસ બાદ હવે ફરીથી ચોમાસાએ પ્રગતિ કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું અરબી સમુદ્ર, લક્ષદ્વીપ તથા બંગાળની ખાડીના કેટલાક વધારે વિસ્તારો સુધી હવે પહોંચી ગયું છે। જો કે જ્યાં સુધી કેરળમાં ચોમાસાની શરૂઆત ન થાય ત્યાં સુધી ભારતમાં ચોમાસાનું આગમન થયું ગણાતું નથી। હવામાન વિભાગે આ પહેલા 26 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચે તેવું પૂર્વાનુમાન કર્યું હતું, જો કે જેમાં 4 દિવસની મોડલ ત્રુટિ પણ રાખવામાં આવી હતી। કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે, એટલે કે ત્યાં સુધીમાં ચોમાસું શરૂ થઈ જાય તો તેને મોડું ગણાતું નથી અને હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું કેરળથી બહુ દૂર નથી, પરંતુ તેના માટે નક્કી કરેલા કેટલાક માપદંડો પૂરા થાય તે બાદ જ ચોમાસું શરૂ થયાની જાહેરાત કરવામાં આવશે। હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે, પરંતુ તે કેરળમાં જલ્દી જ પહોંચી જાય તેવી સ્થિતિ દેખાતી નથી, જેથી ભારતમાં ચોમાસું શરૂ થવાને હજી કદાચ થોડો સમય લાગી શકે છે। કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ જ તેની સાથે જે ચોમાસું બીજા રાજ્યોમાં પહોંચવાની જાહેરાત છે તે કરવામાં આવશે। ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારિક તારીખ 15 જૂન છે, પરંતુ આ વર્ષે હાલની સ્થિતિ પ્રમાણે જોતા રાજ્યમાં ચોમાસું પહોંચે એ પહેલા જ વરસાદ થવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 30 મેની આસપાસ ગુજરાતમાં હવામાન પલટાશે અને ઉનાળાની ગરમી બાદ હવે ચોમાસાનો માહોલ સર્જાશે, જે બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે। ગુજરાતમાં 30 મેથી એટલે કે પરમ દિવસથી 2 જૂન સુધી ગાજવીજ, વીજળી અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી હવા સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગ પ્રમાણે 30 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લી તથા મહીસાગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ છે। 1 જૂનની આસપાસ રાજ્યમાં વરસાદનું જોર વધશે, પરંતુ તે ચોમાસાનો વરસાદ નહીં હોય। રાજસ્થાનની આસપાસ એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે, જેના લીધે વરસાદ પડશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં 7 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 2 દિવસ બાદ હવામાન પલટાશે અને વાદળો દેખાવાના શરૂ થશે। તો આ તો હતી હવામાન વિભાગની આગાહી। હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આમ તો જૂન જુલાઈ આ 2 મહિના એવા હશે કે એમાં આ વખતે સામાન્ય અથવા સામાન્ય કરતાં ઓછો વરસાદ જોવા મળશે। એટલે જૂન જુલાઈમાં કોઈ વધારે પડતા ડેમો ઓવરફ્લો થઈ જાય એ બહુ અપેક્ષા ન રાખવી। પણ એકંદરે આપણા ચોમાસું પાક છે
એ તેના અનુકૂળ આવે તેવો વરસાદ થઈ જશે. સાવ નબળું પણ નહીં હોય. ત્યારબાદ ઓગસ્ટ મહિનો હશે અને તેમાં 1 થી 15 તારીખ સુધી થોડું નબળું જોવા મળી શકે છે. બની શકે છે કે એકાદું પિયત પણ આપવું પડે. ત્યારબાદ 15 થી લઈને 31 ઓગસ્ટ સુધીમાં ખૂબ સારું પરફોર્મન્સ બતાવશે અને વર્ષનું આખું ચિત્ર બદલી કાઢશે. એટલે 15 ઓગસ્ટ પછી જે ચોમાસું જામવાનું છે એ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ 3 મહિનામાં ખૂબ સારા વરસાદ લાવશે. કુવા બોર છલકાઈ જાય અને ડેમો ઓવરફ્લો થઈ જાય એવી બધી પરિસ્થિતિઓનું નિર્માણ થવાનું છે. અને ખાસ કરીને 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર સુધીનો આ 10 દિવસનો જે સમયગાળો છે તે એવો હશે જેમાં રાજ્યની અંદર અતિવૃષ્ટિના મંજર પણ જોવા મળી શકે છે. ભયંકર વરસાદ જોવા મળશે અને તારાજી સર્જી નાખે તેવો વરસાદ પણ એ સમયગાળા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ અમે અત્યારે માની રહ્યા છીએ. તો આ હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. તો હાલ તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસું ક્યારે પ્રવેશશે અને ચોમાસું કેવું રહેશે તેને લઈને શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું છે તે હજુ કેરળમાં નથી પ્રવેશ્યું અને જે ક્રાઇટેરિયા હોય છે ચોમાસાને ફૂલફિલ થાય ત્યારે ચોમાસું ભારતમાં પ્રવેશ્યું ગણાશે અને ચોમાસાનો પ્રવેશ થયા બાદ કયા રાજ્યમાં ક્યારે ચોમાસું પહોંચશે તેની આગાહી પણ જાહેર કરવામાં આવશે. અને હાલની સ્થિતિ જોતા ચોમાસું છે હજુ થોડો સમય બાદ છે ભારતમાં પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને ખાસ કરીને હવામાન વિભાગે પરમ દિવસથી એટલે કે 30 તારીખથી રાજ્યના અનેક વિસ્તારોમાં છે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં ખૂબ સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.